वार्ता वार्ताનું નામ છે आयोजन। हाथ इधर ध्यान दो, टट्टार बैठो, लाओ बेटा मन दे। अड़तो नहीं। 1870 ના સપ્ટેમ્બર મહિનામાં ઉત્તર સેડાનમાં ફ્રેન્ચો અને જર્મનો વચ્ચે લડાઈ થઈ। ફ્રેન્ચ સૈન્ય ચલો બર્લિન આવી ગર્જના કરી, આવું સૂત્રોચ્ચાર કરી અને જર્મની ઉપર આક્રમણ કરવા માટે નીકળ્યું। અને રસ્તામાં એક છાવણી આવેલી, મેટ નામની જગ્યા છે, ત્યાં આગળ એ છાવણી નાખી। એને આયોજન પ્રમાણે ઇધર એ ચલો આ બાજુ એ બેન છૂટા પાડો, આમને ભેગા નહીં બેસવા દેવાના। આયોજન પ્રમાણે એ છાવણી આગળ એ સમયે 4 લાખનું સૈન્ય બધી અલગ અલગ જગ્યાએથી ભેગું થવું જોઈતું હતું। સૈન્ય કઈ એક જગ્યાએ રહે નહીં, એ તો ખબર છે ને। એનો કેમ્પ કોઈ જગ્યાએ ક્યાંય હોય, કોઈ ભુજમાં હોય, કોઈ જેસલમેરમાં હોય, કોઈ પંજાબમાં હોય, અલગ અલગ જગ્યાએ સૈન્યની છાવણીઓ હોય। પછી જ્યારે યુદ્ધ કરવાનું હોય ને ત્યારે આખું સૈન્ય બધું જ્યાં અલગ અલગ જગ્યાએથી ભેગું થાય। તો એ છાવણી આગળ આયોજન પ્રમાણે 4 લાખનું સૈન્ય ભેગું થવાનું હતું। એટલે છાવણી આગળ સૈન્ય આવ્યું એટલે સેનાપતિ નિરીક્ષણ કરવા નીકળ્યા। પૂછ્યું કે 4 લાખનું સૈન્ય આવી ગયું? તો એના જે અધિકારીઓ હતા બધા સેનાપતિથી નીચેના, એમણે એવું કીધું કે ના સર, હજી 2 લાખનું જ આવ્યું છે, અડધો અડધ સૈન્ય હજી ત્યાં આવ્યું નથી। અને બીજે દિવસ સવારે તો કૂચ કરવાની હતી। જે સૈન્ય હોવું જોઈએ યુદ્ધ કરવા માટે એના કરતા અડધું જ સૈન્ય હતું। એટલે પહેલું સેનાપતિએ થોડું ત્યાં કપાળ કૂટ્યું, અરે યાર, જેટલા સૈનિકો હોવા જોઈએ એનાથી અડધા સૈનિકોથી લડવાનું હોય, શું થાય? તો પણ સેનાપતિનો જુસ્સો એવો હતો ને કે કઈ વાંધો નહીં, ચલો આપણે ઈશ્વરની પ્રાર્થના કરો। ચર્ચમાં જઈને બધા પ્રાર્થના કરી અને કે ભગવાન પાસે આપણે માગો શક્તિ। એટલે એમનો આયોજન, એમનો ઈરાદો એકદમ શુભ હતો કે આપણે સરસ કામ કરવું છે, જો યુદ્ધ આપણે જીતવું છે। એટલે બધી પ્રાર્થના કરી પછી બધું આયોજન પૂછવા માંડ્યું એને કે બાકીનું સૈન્ય નથી તો હવે ક્યારે આવે? તો કે તો વાર લાગે, હવે ના આવે, હમણાં પતી ગયું, ચલો આ જે લડવાનું 2 લાખથી જ લડવાનું, ઓકે કઈ વાંધો નહીં। તો પછી સૈન્યનું આપણું જે અનાજ પાણી છે એની વ્યવસ્થા થઈ ગઈ છે। 2 લાખ લોકોને ખાવા તો જોઈએ કે નહીં? એટલે એનું અનાજ જોઈએ, એનું બધા રસોઈયા, એનું બધું મીઠું મરચું, શું ના જોઈએ કહો? ગુજરાતી ભાષામાં એક કહેવત છે, તાવડી 13 વના માગે। તાવડી ખબર છે? એટલે તાવડીમાં આમ જોવા જઈએ તો તાવડીમાં ખાલી રોટલો જ કરવાનો હોય, પણ એકલો રોટલો ખાય કોઈ? તો બધું જોઈએ ને, શાક જોઈએ, પછી શાકમાં નાખવા તેલ જોઈએ, મીઠું મરચું, એટલે 13 વના એટલે 13 જાતની અલગ અલગ વસ્તુઓ। એટલે રસોઈ માણસને ખાવા માટે ખાલી એવું જરૂર નથી કે ખાલી રોટલા ખાઈ લીધા, પછી કેટલી બધી વસ્તુઓ જોઈએ। તમે ખાલી અહીંયા 35-36 જણ છો, આપણે બધાથી 40-50 જણની રસોઈ બને તો કેટલી બધી ઝંઝટ હોય છે। આખી ગાડી આખી રિક્ષા ભરીને સીધું આવ્યું હતું ને હમણાં, નહીં? કોણે ઉતાર્યું સીધું? ડાયરેક્ટ ઉતારી સીધું? અચ્છા, એનું લિસ્ટિંગ કરો છો કે આટલું સીધું આવે? સરસ। તો એનાથી આપણને ખબર પડે, ટેવ પડે કે કેવું આયોજન થાય। કારણ કે ધીસ ઇઝ આર્મી સ્કૂલ, એટલે આર્મીમાં એવું ના ખાલી બંદૂક મારવાની,
બંદૂક મારવા વાળાને ખાવા તો જોઈએ કે નહીં? હા, એ બધું આયોજન પણ શીખવું પડે. તો પૂછ્યું કે આપણે અનાજ પાણી, તો અનાજ તો આપણું અહીંથી હજી 50 માઇલ પાછળ છે. 50 માઇલ અનાજ બધું પાછળ, સૈન્ય આગળ. અનાજ આવે ત્યાં સુધી સૈન્ય શું કરે? મંજીરા વગાડે? ના, એવું ના ચાલે. 50 માઇલ એટલે 1 માઇલ એટલે 1.60 કિલોમીટર, એટલે લગભગ 80 કિલોમીટર. 80 કિલોમીટર અહીંથી વડોદરા જેટલે, એમ સમજો. તો એ પાછું 1860 એટલે 1860 આવી બધી ગાડીઓ બાડીઓ નથી. હા, ખટારા બટારા નતા, બધા ઘોડા ગાડીઓ ને એનાથી બધું ટ્રાન્સપોર્ટેશન કહેવાય ને અંગ્રેજીમાં, પરિવહન ગુજરાતીમાં કહેવાય. એ બધું એનાથી થતું હતું. એટલે અત્યારે તો સમજો 80 કિલોમીટર હોય તો અત્યારે મંગાવો તો બપોર સુધીમાં આવી જાય. પણ બળદગાડાથી લાવવાનું હોય તો હા 2 દિવસ થઈ જાય. એટલે તો કે મંગાવી લો, કશું વાંધો નહીં. પણ કે સાહેબ આપણી પાસે અનાજ લાવવા માટેના જે બળદગાડા જે જોઈએ એ છે જ નહીં. એ તો એનાથી પણ 50 માઇલ આગળ છે ગાડા બધા. પેલા ગાડા મંગાવવા બીજા 2 દિવસ થાય. તો કે એવું ના ચાલે, આપણે સાહેબ સમય નથી આપણી પાસે. એક કામ કરો, આપણે જે તોપ લઈ જવાની ગાડીઓ છે ને, હા, એની અંદર ભરીને મંગાવી લો. ચલો, તો તોપની ગાડીઓ બધી મોકલી અને અનાજ તો એમાં મંગાવી લીધું. ચલો, ખાવાનું તો પ્રોબ્લેમ બધો સોલ્વ થયો, રસોડું આવી ગયું. તો કે આપણે ચલો હવે અનાજનું થઈ ગયું આયોજન. હવે ચલો આપણે સૈનિકોને બધાને નિરીક્ષણ કરવા નીકળ્યા. તો સૈનિકો બધા મેદાનની અંદર ઉભા હતા પરેડમાં. હા, અને નવી જ બંદૂકો બધાને આપવામાં આવી. લડવા જવાનું ઉત્સાહ હોય, બંદૂકો બધી નવી જોઈએ ને. આપણે સાયકલો લઈને ગયા હતા કચ્છમાં, તો થોડા પરેશાની આપણને કેમ આવી હતી? સાયકલો જૂની હતી, નવી હોય તો મજા આવે ને. નવી જ બંદૂકો બધાને આપેલી. હા, એટલે સૈનિકો બધા બંદૂકો પકડીને આમ ઉભા હતા. બ્રીચ લોડ રાઇફલ પ્રકાર હોય બધા બંદૂકના. કેટલી બંદૂકના નામ આવડે છે તમને? હા, AK, કટ્ટા રાઇફલ, મશીન ગન. હા, AK-47 થી પછી AK-56 થી AK આવું ચાલ્યું આગળ. કાલાશનિકોવ નામનો એક રશિયન મિલિટરી ઓફિસર હતો, એણે આ બંદૂક બનાવી હતી. એટલે એના નામ પરથી AK એવું 56 એવું બન્યું. એક સેકન્ડમાં 56 ગોળી છોડે કે એવું કંઈક આવે એમાં. બોલ, કરી હતી? હા, એ બધી આ વખતે નથી. એ વખતે બહુ પ્રિમિટિવ પ્રાથમિક કક્ષાની બધી બંદૂકો હતી. પણ તો એમાં નવું મોડેલ હશે, લઈ આવ્યા. એટલે સેનાપતિ નીકળ્યો ને એટલે બધા જોયું કે બધા લોકો બંદૂકો પકડી છે ને, એમને બંદૂક પકડતા જ નહીં આવડતું. બંદૂક જ ઊંધી પકડી હતી. ગોળી છોડે પેલા ના વાગે ને પોતાને વાગે, એવી રીતે બંદૂક પકડી હતી. એટલે એને પૂછ્યું સેનાપતિ, એના બધા નીચેના હોય ને કેપ્ટન ને બધા, આ સૈનિકો બંદૂકો કેમ આમ પકડી છે? તો સાહેબ એમને આ બંદૂકની ટ્રેનિંગ આપવામાં આવી નથી. અરે યાર, જે વસ્તુ વાપરવાની એની ટ્રેનિંગ ના આપી અને એમને હાથમાં પકડાઈ દે, યુદ્ધ થાય? અરે વળી પાછું સેનાપતિ આમ કરીને આમ કપાળ કૂટ્યું. અરે એને ટ્રેનિંગ તો આપવી પડશે કે ચલો ફટાફટ ટ્રેનિંગ વ્યવસ્થા કરો, થોડી થોડી ટ્રેનિંગ આપી દો. એમ ઓર્ડર કાઢી અને પછી ગયો અંદર ઓફિસમાં. ચલો કે આપણે જઈએ ઓફિસમાં. હવે આપણે લડવા ક્યાં જવાનું હતું? જર્મનીમાં. જર્મનીનો નકશો લાવો, આપણે લડવા જવાનું. નકશો તો જોઈએ ને, કઈ દિશામાં ક્યાં જવાનું. There were no Google Maps at that time. Do you follow what I say? હા, શું કીધું મેં? એટલે કે નકશો લાવો જર્મનીનો.
એટલે પેલા કે આપણે તો આપણો દેશ તો ફ્રાન્સ છે, આપણી પાસે તો ફ્રાન્સ નો નકશો છે કે જર્મની થોડો આપણો દેશ છે તેનો નકશો આપણી પાસે હોય? એવું વળી સેનાપતિએ ખબર, અરે જ્યાં લડવા જવાનું છે એ દેશનો નકશો તો જોઈએ કે નહીં, કે રસ્તામાં ક્યાં નદી આવશે ને ક્યાં ડુંગરા આવશે ને ક્યાં જંગલ આવશે, ખબર કેમ પડે? શું જોઈએ? શું જોઈએ? કશું કોઈ વાતનું ઠેકાણું નહીં. ઇતિહાસકારો એવું એ વખતે એવું લખ્યું છે કે આ લડાઈ થઈ જ નહીં. બોલો કેમ ના થઈ? એમાં સૈન્ય લડવા ગયું ને, બે સૈન્યો ભેગા થયા, ફ્રેન્ચ અને જર્મન સૈન્ય સામસામે આવી ગયા ખરા, લડાઈ ના થઈ. બોલો કેમ ના થઈ? ક્યાંથી? ત્યાંથી જ આ લોકોએ કશું હતું નહીં, પણ પછી ગયા એ લોકો, તોય લડવા તો ગયા જ. સામ સામે થઈ ગયા, બે સૈન્ય આવી ગયા, પછી લડાઈ ના થઈ. કેમ ના? એને લડાઈ ના થઈ એવું લખવા, એને શું કહેવાય? કાવ્યાત્મક લખાણ કહેવાય. લડાઈ એટલા માટે ના થઈ કે ત્યાં ફ્રેન્ચોની કતલ થઈ ગઈ, લડાઈ કરવા જેવું હતું જ નહીં લા કશું. આ બાજુ કોઈ ઠેકાણું જ નતું, શું લડાઈ થાય? પેલા લોકો આમને સીધા મારી જ નાખ્યા. નો લડાઈ એટ ઓલ. લડાઈ તો ક્યારે થાય? આમ કઈક થોડી વાર લડાઈ ચાલે તો લડાઈ કહેવાય ને. લડાઈ ચાલવાનો પ્રશ્ન જ ના રહ્યો. પેલા જેવા આયા આમને બધાને પતાવી દીધા. કોઈ અરે બધા મરી જાય તો લડાઈ એટલે શું સમજો છો? કોઈ ના બચે. હા, મહાભારત નું યુદ્ધ થયું, કેટલા બચ્યા? હા, કોઈ ના બચે. યુદ્ધ બહુ ભયંકર વસ્તુ છે. ભારત દેશ ભાગ્યશાળી છે કે એને યુદ્ધ જોયું જ નથી. સ્વાતંત્ર્ય ક્યારે મળ્યું આપણને? કઈ તારીખે મળ્યું? બોલો હે, બોલો સ્વાતંત્ર્ય ક્યારે મળ્યું? હાથ ઊંચો કરો જેને ખબર હોય. હા, 15મી ઓગસ્ટ. કયા વર્ષ? 1947. બરાબર? ભૂલ નથી ને? કઈ ભૂલ હોય કેજો. એના પછી યુદ્ધ જોયું જ નથી. વિશ્વયુદ્ધ ક્યારે થયું? 1945 થયું. પછી કોઈ વિશ્વયુદ્ધ એવું થયું નથી. નાના મોટા યુદ્ધો બધા થાય છે. માનવ ઇતિહાસની અંદર નોંધાયેલા 5000 યુદ્ધો છે. નોંધાયેલો ઇતિહાસ જે છે ને અત્યારનો, એમાં એ અત્યારનો ઇતિહાસ એટલે જે પશ્ચિમના લોકોએ લખ્યો છે. ભારતના લોકોએ જે ઇતિહાસ લખેલો છે વેદોની અંદર, એને તો એ લોકો ઇતિહાસ ગણતા જ નથી. એને બધી વાર્તાઓ ગણે છે. બહુ મોટા મોટા યુદ્ધો થયા છે આપણે ત્યાં પણ. વેદોની અંદર દાસરાગ્ન યુદ્ધ, આવું એક યુદ્ધ આવે છે. દાસરાગ્ન એટલે 10 રાજાઓ સાથે એક જ રાજાએ યુદ્ધ કર્યું હતું. આ બાજુ એક જ અને સામે 10 રાજાઓનું સૈન્ય. 10 રાજાઓને હરાવી દીધા. 250 સૂક્તો લખેલા છે એની અંદર, વેદની અંદર. એમાં ખાલી લડાઈ જ લડાઈ છે, લડાઈનું વર્ણન. કોણ હતો એ ભૂલી ગયો નામ એનું, પછી કહીશ તમને. એટલે યુદ્ધો જીવનનો એક આવશ્યક ભાગ છે આમ તો. એટલા માટે આપણે કહીએ છીએ ધીસ ઇઝ આર્મી સ્કૂલ. લાઈફ ઇઝ અ બેટલ, ફાઇટ ઇટ. જીવન એક યુદ્ધ છે, એને લડી લો. જીવન એક, આપણે જેમ ગીતા સંદેશ આવે છે ને, જોયું છે પોસ્ટર એવું, વોટ ઇઝ લાઈફ એવું લખેલું એક ઘણા વર્ષો છે. આ નથી, આ તો વોટ ઇઝ લાઈફ નથી, આ તો વોટ યુ કેન હેવ એન્ડ હેવ નોટ બાય મની એવું છે. આ તો એમાં વોટ ઇઝ લાઈફ એવું લખેલું આવતું, પછી નીચે અલગ અલગ લખેલું આવતું. એવું છે? શું લખ્યું છે? મારે જોઈએ છે, મને આપજો ને, લાવજો. એમાં એક વાક્ય એવું છે કે લાઈફ ઇઝ અ બેટલ. બેટલ એટલે શું? બેટલ એટલે યુદ્ધ. જીવન એક સંગ્રામ છે, ફાઇટ ઇટ, લડી લો. ચલો, વાર્તા આવી હતી.